જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી તમારું મારા એક નવા વિડીયોમાં। અત્યારે વાગી રહ્યા છે બપોરનો 1:30 વાગ્યો છે અને અત્યારે જો વરસાદ મજબૂત ચાલુ હ। અને હવે અમારા ઘરના બધા એમ કહેવા નેહાન મમ્મી કે ભાઈ અમારા પાલોદર જોગણીમાં દર્શન કરવા જવું છે ને આ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે બહેણું આખા ઘરનું અને ટીંગો તૈયાર થઈને નેચે ઉભો છે તો આપણે ટીંગા જોડે જઈએ અને ફોન સખત પડે હ। છત્રી લીધી એ કર તું ફટાફટ છત્રી લીધી હ અને ઢોજો પલળીએ છીએ આ ભાઈ પડ્યો ટીંગો તો રેડી જ છે કમ્પ્લીટ। તો મિત્રો વરસાદ ચાલુ હ અમે ચાલુ વરસાદમાં હેડ્યા છીએ હવે છત્રીના સહારે આવલા મારો ફોન તો બંને વરસાદ બૂમ પડાવે છે હેડ ટુ હેડ તો અમારે જવાનું છે અમારે ગાડી એ ગાડી ચાલુ કરી નાખી અને હવે નીકળીએ છીએ આપણે માતાજીના દર્શન કરવા માટે। આપણી ગાડી નીકળી જશે માતાજીના ધામ દર્શન કરવા માટે। પહેલે જ રિક્ષા અમે આવી ગઈ લ્યો ટીવી આઈ અલ્યા બાપા જપ ટીંગુ જપ લઈ લે નેહાના તો તાણે ચલો ગાઈસ આને તો પણ એક તો પણ હકવારો નહીં હકવારો એ તો મિત્રો વરસાદ રોકાવાનું નોમ લેતો નહીં અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારું માઇક જ ભૂલી ગયો। ચારનું મગજમાં યાદ કરું વિડીયો ઉતારવાના હતા પણ મેન વસ્તુ માઇક એ જ ઘેર ભૂલી ગયો એટલે આપડા વગર માઇક નો વિડીયો ઉતારવો પડશે। વરસાદ લેવા વરસાદે કંટાળો આવી ગયો પૂરેપૂરો ગાય તો એકણ એક્સિડન્ટ થઈ ગયું છે હવે આનું થી ખબર નહીં આ રિક્ષાઓ બે પડી છે એક ગાડી પડી છે જુઓ એટલે બી કેરફુલ વરસાદનું વાતાવરણ છે તો તમે અંબાડી હેડો અમે અંબાડી ગાડી ચલાવીએ તારે રમો થોડા પોકી ગયા છીએ અહીંથી જવાનું છે ડાયરેક્ટ હવે પાલોદર જોગણીમાં ના તો હમણાં ટીંગો બરોબર નો હેરાન કરે નહીં રહ્યા તો એના ગવંડર ચલાવવા માટે આવું છે ગવંડર ચલાવવા માટે ના આવવા દેવાય તો ખાલી રસ્તો હોય તો વસ્તુ અલગ બાકી હતા કોઈ ગાડી બાડી હટી જાય ને તો બૂમ પડી જાય એટલે ટીંગો પછી બે પાછો બોકા પાડી જશે એકલો જો મિત્રો આપણે પાલોદર ધામે પહોંચી ગયા છીએ જો પાલોદર જોગણી માતા મંદિર નો ગેટ છે અને આ હમી દેખાય મંદિર નહીં હજુ અંદર જવાનું હો ટ્રાફિક થોડી ઘણી ટ્રાફિક હ એટલી બધી ખાસ નહીં ચલો આપણે મંદિરે જઈએ ફટાફટ ગાડી પાર્કિંગ કરી ગાઈસ કાળી ગાડી તો કેવું કાળી ગાડી છે કાળી ગાડી એક આ કાળી ગાડી ને બીજી હમણાં એ કાળી ગાડી બે કાળી ગાડીઓ છે પાપા તો નેમ જ નહીં તો મિત્રો ફાઇનલી પહોંચી જશે માં જોગણીમાં ના ધામે પાલોદર એટલે હજુ આ કીચડ કરીને પબ્લિક હજુ ઉતરે છે પબ્લિક ઉતરી આ લોક થઈ જશે આ લોક ખુલતો નહીં ગાડીનો તો તમે જોઈએ કહો જોગણી માની ચુંદડીઓ કેવી છે અને આ રીતનો મેળો ભરાય છે રવિવારનો દર વખત નો ના જોગણી માનું ધોમ મંદિર ચલો તમને અંદર દર્શન કરાવડાવું જોગણી માના આ દો આ ત્રણ વધી વદરા એક આ વદરું એક આ વદરું અને એક આ વદરું નામ આવો તીંગો તો મિત્રો શ્રી 64 જોગણી માતાજી મુખ્ય પ્રાગટ્ય સ્થાન પાલોદર આ તો જોગણી માતનું મંદિર બોલો જોગણી માતની તમારો ટીંગો જોગણી માના દર્શન કરવા આવી ગયો જે ગાઈસ તમે જોગણી માના મંદિરે ના આવ્યા હોય દર્શન કરી લો તો ગાઈસ અમારે બાધા બાકી હતી ટીંગુની એ બાધા થઈ ગઈ અને આ બીજું મંદિર બધા થઈ ગયો એના ફરાક બાકી રહી જતા એના એ આ બીજા ત્રીજા બસ ફરી લીધી એક જ વાર ફરવાનું એક વાર પરિક્રમા કરવાની તો મિત્રો તમે ક્રાઉડ ભીડ જોઈ શકો હજુ તો આ કોઈ ભીડ ના કહેવાય ચમક રવિવાર હે ને એટલે બહુ બધી ઓછી ભીડ આમ કોઈક પ્રસંગ હોય કોઈક બધું હોય ને તો બહુ બધી ભીડ આવે કંટાળો આવ્યો મજા આવી જાય ને હા મજા આવી જવું તો દર્શન કરી લીધા ગાઈસ થોડી વાર બેહીએ આરામ કરીએ આરામ એટલે થોડી વાર બેહીએ રેસ્ટ કરીએ પછી જઈએ ઘરે બરોબર ચાલો ને ચલો ભાઈ અને આ જો 1 2 3 4 અને ડોકેશભાઈ આયા ડોકેશભાઈ પપ્પા પકડાયું આ પકડ તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે ને હવે સમય આવ્યો છે ઘરે જવાનો માં ઓ તાળી ક્રિએટરો તો બાપા જો કેવા ક્રિએટરો પડ્યા છે અરે જબરા ક્રિએટરો પડ્યા વિડીયો કોલ કરી બતાવો તો મિત્રો ફાઇનલી આપણે
માતાજીના દર્શન કરી લીધા જે બાધા હતી એ બાધા આપણે પતાવી દીધી છે અને હવે સમય આવ્યો છે ઘરે જવાનું ચમ કે વરસાદ અત્યારે નહીં એટલે મારું કેવું તો એવું છે કે ફટાફટ ઘેર પહોંચી જાય તો સારું બાકી ઘરના લોકો ટાઈમ કઢાવશે તેનું કોઈ નક્કી નહીં તો ચાલુ થયો પાછો વરસાદ જુઓ હેડો હેડો જલ્દી ફટાફટ તો છે પેલા બે જણા હા હેડો ભાઈ હેડો વરસાદ આવે પેલા ઘેર પહોંચીએ હા ફરવા જવું હેડો તમે ફરવા હેડો બીજું શું ફરવા જશો કહો આ બાજુ આ બાજુ બધી બાજુ હેડો તમે ચાલુ કરો ફરવાનું શું બોલે હેલો નામ કાજલ છે બોલે એવું ના બોલ્યું લાય ઓય લાય કાજલ છે આ ટીંગુ જોયા આ ટીંગુ જો બાપુ 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 બહુ મસ્ત વસ્તુ છે જો મસ્ત મસ્ત પીલી મળે આ દગાઓ હોય કણ આ ચુંદડીઓ તો ફાઇનલી મિત્રો ટીંગુ મારા હાથમાં આવી ગયું છે ચમક નેહાના હાથ દુખોણા 80 રૂપિયા છે ના લેવાય બાપા ના લેવાય ના 80 રૂપિયાના ઢેગલા છે ગાઈસ ના લેવાય અને હોમી કોઈ રમવાનું છે મજબૂત છોકરાઓનું અમાર છોટું રમે એવડું હોય નહીં હજુ અમાર છોકરો રમે એવું થશે ને પછી અમે જઈશું નહીં જઈશું જે લેવું લઈ લે ભાઈ હું લઉં નહીં જે લેવું એ લઈ લે બે લઉં 150 ના બે 150 ના બે લેવાતા હશે તો કેટલા આ તમે કેટલામાં લાયા 100 રૂપિયા લાયા તું મેરી રૂપિયા તો 150 ના બે તો મિત્રો પેલી બે ભૂખળ પકોડી ખાવા જઈએ અને એની વાટ જોઈને અમે ઉભા છીએ બે જણીઓની એ બે ભૂખળ પકોડી ખાઈને આવવાના પછી આપણે જઈએ ઘેર ડાયરેક્ટ ઘેર તો ઉભું રહેવાનું થતું જ નહીં ચોકડી ઉભું રાખશે તો ઉભા રહીશું બાકી બે ભૂખળ પકોડી ખાય ડાયરેક્ટ આપણે ઘેર જવાનું ફાઇનલી આપણે રિટર્ન રાધનપુર ચોકડી પહોંચી ગયા છીએ અને વરસાદ જોરદાર અંધારે છે ગાઈસ આપણે હેડો રાધનપુર ચોકડી ક્રોસ કરી લઈએ આજ મોસમ બડા જીમન હે આજ મોસમ